સૌથી પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર। અમિત શાહને સ્વાઇન ફ્લૂની અસર થતા તેમને દિલ્હીના એમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। છાતીનો દુખાવો અને શ્વાસમાં તકલીફને કારણે એમ્સના વોર્ડ નંબર 301માં તેમને દાખલ કરાયા છે। જો કે અમિત શાહે ટ્વીટ કરીને આ તમામ બાબતે જાણકારી આપીને જણાવ્યું છે કે તમારા આશીર્વાદ અને ઈશ્વરની કૃપાથી અને તમારા પ્રેમથી હું જલ્દી સાજો થઈ જઈશ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેમને દિલ્હીની એમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। સ્વાઇન ફ્લૂની અસર હોવાથી તેમને દિલ્હીની એમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એમ્સના વોર્ડ નંબર 301માં દાખલ કરાયા છે। ટ્વીટ કરીને પોતે અમિત શાહે આ બાબતની જાણકારી આપી છે। જો કે સાથે ટ્વીટમાં એમ પણ જણાવ્યું છે કે ઈશ્વરની કૃપા અને તમારા પ્રેમથી હું જલ્દી જ સાજો થઈ જઈશ અને ફરી કાર્યરત થઈશ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેમને શ્વાસ લેવામાં તકલીફ હતી, છાતીમાં દુખાવો હતો, તેના કારણે તેમને દિલ્હીની એમ્સ ખાતે દાખલ કરાયા હતા।